નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલમાં। આની અગાઉના વિડીયો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, એ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરી। આજે આપણે સ્વાધ્યાય 5.3 ના તેની આગળના દાખલા જોવાના છે। સૌપ્રથમ જોઈશું આપણે દાખલા નંબર 9, દાખલા નંબર 11 અને દાખલા નંબર 14। હવે જે દાખલા નંબર 3 થી દાખલા નંબર 8 ની વચ્ચેના દાખલા છે એ બધા જ દાખલા તમે સરળતાથી ગણી શકો તેવા છે। અને એ બધા જ દાખલામાં જે આપણે દાખલા નંબર 3 ની અંદર 10 દાખલા છે અને એની અંદર જે રીતે પ્રક્રિયા કરી હતી તે જ રીતે તમારે પ્રક્રિયા કરીને એ બધા જ દાખલા ગણવાના છે। તો ચલો આપણે શરૂ કરીએ આજના વિડીયોની અને જોઈએ દાખલા નંબર 9। દાખલા નંબર 9 માં એવું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો આપ્યો છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા દાખલા નંબર 9 માં શું કીધું છે તો પ્રથમ 7 પદોનો સરવાળો 49, એટલે શું થશે s 7 બરાબર 49 આવું થશે। ત્યારબાદ હવે આપણે s7 નું સૂત્ર મૂકીએ। જો હવે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકતા શીખવાનું છે। s7 નું સૂત્ર મૂકવું તો શું લખાશે, પહેલા n/2 અને n ની જગ્યાએ કેટલા છે 7, એટલે શું લખાશે 7/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 છે સૂત્રમાં, એટલે 7 - 1 ઇન્ટુ d બરાબર 49। આ રીતે સૂત્ર લખાશે। ત્યારબાદ આ 7 અને 2 ક્યાં જતા રહેશે, બંને સામે જતા રહેશે, તો 2 ક્યાં જશે ગુણાકારમાં અને 7 ક્યાં જશે ભાગાકારમાં। ત્યારબાદ અહીંયાથી ફરી 2a વધશે, 7 - 1 એટલે અહીંયા થઈ જશે 6d। ત્યારબાદ અહીંયા 49 ગુણ્યા 2 ભાગ્યા 7 આ સામે જશે એટલે આ રીતે થઈ જશે, અહીંયા થઈ જશે 7 * 49 અને કેટલા વધશે 7 × 2 = 14, એટલે આપણું સમીકરણ શું થઈ ગયું તો 2a + 6d બરાબર 14। આ થઈ ગયું આપણું પ્રથમ સમીકરણ। ત્યારબાદ જે બીજું સમીકરણ બનશે એની અંદર શું કીધું છે તો 17 પદોનો સરવાળો 289 આપ્યો છે। ખાસ ધ્યાન રાખજો, 17 પદોનો સરવાળો કેટલો આપ્યો છે 289, 289। તો એના માટે s17 બરાબર 289। જો હવે આ રીતે આનું પણ સૂત્ર મૂકીએ તો n/2 એટલે હવે n બરાબર કેટલા છે અહીંયા 17, તો ફરી 17/2 2a પ્લસ n-1 એટલે 17 - 1 ઇન્ટુ d બરાબર 289 આવું થઈ જશે। આ 17 અને 2 આ પણ બંને સામે જતા રહેશે, તો 2 ગુણાકારમાં જશે અને 17 ભાગાકારમાં જશે। અહીંયા શું વધશે તો 2a પ્લસ અહીંયા થઈ જશે 16d બરાબર 289 ગુણ્યા 2 ભાગ્યા 17 આવું થઈ જશે। 289 જે છે એ કોનો વર્ગ છે તો 17 નો, તો 17 ગુણ્યા 17 કરશો તો 289 મળશે। અહીંયા 17 દુ 34 એટલે બીજું સમીકરણ શું થઈ ગયું તો 2a + 16d બરાબર 34 આ બીજું સમીકરણ થઈ ગયું। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પર આપણને અહીંયા માંગ્યું છે શું તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે। તો n પદોનો સરવાળો શોધવો હોય તો મારી પાસે a અને d હોવું જરૂરી છે, અને જો a અને d શોધવું હોય તો શું કરીશું આપણે, આ બે સમીકરણ છે જ આપણી પાસે, તો આ બે સમીકરણની મદદથી આપણે a અને d શોધી લઈશું। તો કઈ રીતે શોધીશું તો પ્રથમ સમીકરણ છે 2a + 6d બરાબર 14 અને બીજું સમીકરણ છે 2a + 16d બરાબર 34, એટલે 2a + 16d બરાબર 34 આ ત્રણે માઈનસ થઈ જશે। ત્યારબાદ +2a - 2a કેન્સલ આઉટ, હવે -16 + 16 એટલે કેટલા થઈ જશે તો -10d ને -34 ને +14 એટલે થઈ જશે -20। ફરી બંને બાજુ માઈનસ માઈનસ
પ્લસ થઈ જશે 10 સામે છેદમાં જતા રહેશે તો d બરાબર કેટલા થઈ જશે તો 20 ભાગ્યા 10 એટલે 10 દુ 20 તો d બરાબર કેટલા મળી ગયા d બરાબર અહીંયા મળી ગયા છે 2 ત્યારબાદ હવે a ની કિંમત મેળવી લઈશું તો a ની કિંમત મેળવવા માટે કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દઈશું પહેલા સમીકરણમાં મૂકીએ તો પહેલું સમીકરણ શું છે તો 2a 6d બરાબર 14 d બરાબર 2 મૂકીએ અહીંયા તો કેટલા થઈ જશે 2 આ 2a પણ નામ 6 અહીંયા d ની કિંમત 2 બરાબર 14 6 દુ 12 થઈ જશે અને 12 ક્યાં જતા રહેશે બરાબર ની પહેલી બાજુ તો અહીંયા શું વધશે 2a બરાબર 14 ઓછા 12 તો કેટલા મળશે 2a બરાબર આપણને અહીંયાથી 14 ઓછા 12 એટલે 2 તો 2 બંને બાજુથી ગયા તો અહીંયા 1 વધશે એટલે a બરાબર કેટલા મળી ગયા આપણને 1 મળી ગયા જો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે a અને d ની કિંમત મળી ગઈ છે આપણને અહીંયા માંગ્યું શું છે તો sn ની કિંમત માંગી છે જો મારે sn ની કિંમત શોધવી હોય તો ખાસ सूत्र सर्वप्रथम Sn बराबर n/2 2a plus n-1 into d n/2 તો એમના એમ રહેશે 2 બ્રેકેટમાં a ની કિંમત છે 1 એટલે અહીંયા આવશે 1 plus n-1 અને d ની કિંમત મળી છે આ n/2 એમના એમ રહેશે 2 પણ એમના એમ આ બે અંદર ગુણાશે તો 2n માઈનસ આ +2 -2 કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા શું હશે n/2 બ્રેકેટમાં 2n ફરી 2 પણ કટ તો કેટલા મળે n ગુણ્યા n એટલે કેટલા થઈ જશે n સ્ક્વેર તો Sn બરાબર કેટલા થઈ ગયા n સ્ક્વેર એટલે કે આપણા જે n પદોનો સરવાળો માંગ્યો છે તે n પદોનો સરવાળો કેટલો થઈ ગયો છે અહીંયા n સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સરળતાથી જોઈ શકો છો કે આપણને માંગ્યું શું હતું તો n પદોનો સરવાળો માંગ્યો હતો અને આપ્યું શું હતું તો આપણને આપ્યું હતું 7 પદોનો સરવાળો અને 17 પદોનો સરવાળો આ કોના જેવો દાખલો થયો તો આ આપણે અગાઉ પણ આના જેવો સેમ ટુ સેમ દાખલો જોયેલો છે કઈ રીતે તો આપણને એમ સમજો કે ત્રીજું પદ આપ્યું હોય પાંચમું પદ આપ્યું હોય અને સમાંતર શ્રેણી શોધવા કીધી હોય તો એનામાં પણ આપણે શું કરતા હતા સમીકરણો બનાવતા હતા સમીકરણનો ઉકેલ કરતા હતા અને ત્યારબાદ એમાંથી આપણે કિંમતો મેળવી અને જે દાખલા છે તે ગણતા હતા તો અહીંયા પણ સેમ આ જ છે આપણને 7 પદોનો સરવાળો આપ્યો છે અને 17 પદોનો સરવાળો આપ્યો છે તો તેમાંથી આપણે શું કર્યું છે તો a ની કિંમત મેળવી લીધી d ની કિંમત મેળવી લીધી અને n પદોનો જે સરવાળો છે તેનું સૂત્ર મૂકી દીધું છે હવે જોઈશું એની આગળ આપણને આપે છે દાખલા નંબર 11 દાખલા નંબર જે આની વચ્ચે 10 છે તે દાખલા નંબર 10 જે સરળ દાખલો છે એ તમે સરળતાથી ગણી શકો તેવો છે આપણે જોઈશું અહીંયા દાખલા નંબર 11 દાખલા નંબર 11 એવો છે કે એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપ્યો છે n પદોનો સરવાળો આપ્યો છે એટલે એને શું કહેવાશે પહેલા તો Sn કહેવાશે અને Sn બરાબર કેટલા આપે છે તો 4n - n². જો ખાસ n પદોનો સરવાળો જે રીતે અગાઉના દાખલામાં આપણે મેળવ્યું હતું Sn બરાબર n² એ રીતે અહીંયા n પદોનો સરવાળો આપે છે 4n - n². હવે શું પૂછ્યું તો હવે આપણને એવું પૂછ્યું છે કે તેનું પ્રથમ પદ શોધો. હવે જો વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવાની વસ્તુ અહીંયા એ છે કે Sn આપણને જે આપ્યો છે એની અંદર જો હું n બરાબર 1 મૂકી દઉં n બરાબર કેટલા મૂકવાના છે 1 તો એનો મતલબ શું થયો S1 મળશે અને S1 એટલે શું થયું પ્રથમ પદનો સરવાળો પ્રથમ પદ તો આપણું a થઈ જશે એટલે કે અહીંયા જો n બરાબર 1 લઈશું આપણે તો શું મળશે S1 એને આપણે a1 પણ કહી શકીએ તો કિંમત મૂકીએ અહીંયા તો શું થશે 4 કૌંસમાં 1 ઓછા 1 નો વર્ગ તો અહીંયાથી a1 બરાબર કેટલા મળશે 4 * 4 ઓછા 1 એટલે 3 તો આપણું જે પ્રથમ માંગ્યું હતું તે આપણું પ્રથમ પદ અહીંયા મળી ગયું છે. ત્યારબાદ કીધું છે કે પ્રથમ બે પદોનો સરવાળો શોધો. જો પ્રથમ બે પદોનો સરવાળો એટલે S2 તો અહીંયા માત્ર શું કરવાનું છે તો n બરાબર કેટલા લઈ લેવાના છે 2 લઈ લેવાના છે
તો અહીંયાથી આપણને s2 મળી જશે અને કિંમત મૂકો તો 4 કૌંસમાં 2 ઓછા 2 નો વર્ગ તો શું થઈ જશે 4 દુ 8 ઓછા 2 દુ 4 s2 કેટલા મળી જશે અહીંયાથી આપણને તો s2 મળી જશે 4 ત્યારબાદ શું કીધું છે તો બીજું પદ શોધો હવે જો બીજું પદ શોધવું હોય મારે તો s2 એટલે શું છે a1 a2 એવું કહેવાય કઈ રીતે તો s2 એટલે પ્રથમ બે પદનો સરવાળો અને પ્રથમ બે પદ શું છે તો a1 અને a2 તો આપણી પાસે જો અહીંયા s2 ની કિંમત છે 4 a1 ની કિંમત કેટલી છે તો 3 વત્તા a2 3 સામે જતા રહેશે તો બાદબાકીમાં જશે એટલે શું થશે 4 ઓછા 3 બરાબર a2 તો અહીંયાથી a2 બરાબર કેટલા મળી ગયા આપણને તો a2 બરાબર મળી ગયા છે 1 ત્યારબાદ હવે શું કીધું છે ત્રીજું પદ શોધો જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ શોધવું હશે તો આપણી પાસે પ્રથમ પદ છે અને બીજું પદ છે આપણે સામાન્ય તફાવત શોધી લઈએ તો સામાન્ય તફાવત માટે d બરાબર શું થશે a2 a1 a2 ની કિંમત છે 1 અને a1 ની કિંમત છે 3 તો d બરાબર કેટલા મળી ગયા અને d બરાબર મળી ગયા છે -2 જો d બરાબર -2 મળી ગયા છે તો હવે ત્રીજું પદ આપણે સરળતાથી શોધી શકીએ છીએ કઈ રીતે તો મને ખબર છે કે a3 બરાબર a + 2d કરીશ તો મને ત્રીજું પદ મળી જશે a ની કિંમત કેટલી છે 3 વત્તા 2 બ્રેકેટમાં d ની કિંમત કેટલી છે -2 ત્યારબાદ અહીંયા કેટલા થઈ જશે ડાયરેક્ટ સાદુરૂપ કરીએ તો 2 દુ 4 એટલે કે -4 વત્તા 3 તો કેટલા મળશે -1 આ મળી ગયું આપણને a3 ત્યારબાદ દસમું પદ શોધવા કીધું છે જો દસમું પદ શોધવાનું છે એટલે શું કરવું પડશે a10 તો સૂત્ર a + 9d ત્યારબાદ a ની કિંમત કેટલી છે તો a ની કિંમત છે 3 + 9 બ્રેકેટમાં d ની કિંમત કેટલી છે તો d ની કિંમત છે -2 તો કેટલા થઈ જશે 3 ઓછા 9 દુ 18 તો a10 કેટલા મળી જશે અહીંયાથી તો a10 મળી જશે -15 આપણો a10 થઈ ગયો ત્યારબાદ એવું પૂછ્યું છે કે n મું પદ પણ શોધવાનું છે n મું પદ શોધવું હશે તો n નું સૂત્ર મૂકી દઈશું a + n - 1 * d a છે 3 + n - 1 અને d બરાબર કેટલા છે તો d બરાબર છે -2 તો અહીંયા કેટલા થશે 3 પ્લસ આ અંદર ગુણાશે તો અહીંયા -2 ગુણ્યા એટલે -2n ન્યા માઈનસ પ્લસ 2 તો 3 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 5 અહીંયા મળશે 5 ઓછા 2n આ કયું પદ મળી ગયું n તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું આપ્યું હતું તો અહીંયા આપ્યું હતું માત્ર આપણને n પદોનો સરવાળો એના પરથી આપણે કેટલી વસ્તુ શોધી છે 1 2 3 4 5 અને 6 વસ્તુ શોધી છે તો તમે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખી શકો છો કે જ્યારે તમને n નું પદ આપ્યું હોય કાં તો n પદોનો સરવાળો આપ્યો હોય આ બે વસ્તુ આપી હોય તો આના પરથી તમે સંપૂર્ણ સમાંતર શ્રેણી જે છે એની સમાંતર શ્રેણી સરળતાથી મેળવી શકો છો ફરી એકવાર જોઈ લઈએ Sn બરાબર શું આપ્યું હતું 4n - n² પ્રથમ પદ શોધવું હતું તો n બરાબર 1 મૂકી દીધો બીજું પદ બીજા બે પદનો સરવાળો શોધવો હતો તો n બરાબર 2 મૂકી દીધા જ્યારે બીજું પદ શોધવાનું હતું તો s2 બરાબર a1 + a2 કરીને a2 ની કિંમત મેળવી લીધી ત્યારબાદ ત્રીજું પદ કીધું તો આપણે શું કર્યું d મેળવી અને a3 બરાબર a + 2d નું સૂત્ર મૂકી દીધું એ જ રીતે 10મા પદ માટે a + 9d અને nમા પદ માટે જે આપણું સૂત્ર છે a + n - 1 * d આ સૂત્રની મદદથી આપણે જે કિંમતો કીધી હતી આપણને તે સરળતાથી મેળવી લીધી છે હવે જોઈશું એની આગળનો દાખલો દાખલા નંબર 14 જે દાખલા નંબર 14 છે એની અંદર એવું કીધું છે કે આપણે 0 થી લઈ અને 50 વચ્ચેના અયુગ્મ જો ખાસ યાદ રાખો દાખલા નંબર 14 માં શું કીધું છે તો 0 થી લઈ અને 50 વચ્ચેના
માત્ર અયુગ્મ પૂર્ણાંકોનો જ સરવાળો શોધવાનો છે. જો ખાસ 0 થી લઈ અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો તો કયા કયા આવશે? 1, 3, 5, 7, છેલ્લું કયું આવશે તો 49. આ બધાનો સરવાળો શોધવો હોય તો ખાસ વસ્તુ શું છે? તો આપણે શું જોઈશે? તો પદોની સંખ્યા એટલે કે n જોઈશે. તો n શોધવા માટે અહીંયાથી આપણે a બરાબર કેટલા છે? તો 1, b બરાબર કેટલા છે? તો 3 - 1 એટલે 2, અને an એટલે કે અંતિમ પદ કેટલું છે? તો 49. આના પરથી આપણે n શોધી શકીએ છીએ. કઈ રીતે? તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ આપણું સૂત્ર છે. an ની કિંમત કેટલી છે? તો 49. a કેટલા છે? તો 1 વત્તા n માઇનસ 1 અને d ની કિંમત છે આપણી પાસે 2. 1 આ બાજુ આવી જશે. 49 ઓછા 1 એટલે કેટલા થઈ જશે? 48 n માઇનસ 1 અને 2 આ બાજુ છેદમાં આવી જશે. તો 48 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 24 બરાબર n માઇનસ 1. માઇનસ 1 આ બાજુ આવી જશે તો શું થઈ જશે? પ્લસ 1 એટલે કેટલા થઈ જશે? 25 બરાબર. તો n ની કિંમત કેટલી મળી ગઈ? 25. એનો મતલબ કે પદોની સંખ્યા જે છે આપણને મળી ગઈ છે. તો જો અહીંયા આપણી પાસે શું છે? તો a બરાબર કેટલા છે? a બરાબર છે 1. ત્યારબાદ l બરાબર કેટલા છે? l એટલે કે n અંતિમ પદ 49. ત્યારબાદ n બરાબર કેટલા છે? તો 25. તો આ બધા પદોનો સરવાળો શોધવો હોય તો આપણે નાના સૂત્રથી પણ હવે તો શોધી શકીએ છીએ. એટલે કે Sn બરાબર કેટલા થઈ જશે? તો n/2 બ્રેકેટમાં a પ્લસ l. ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકીએ. n બરાબર કેટલા છે? તો 25 ભાગ્યા 2. a ની કિંમત કેટલી છે? 1. l ની કિંમત કેટલી છે? 49. તો આ બેનો સરવાળો કેટલો થઈ જશે? આ બેનો સરવાળો થઈ જશે 50. તો થઈ જશે 25 દુ 50. તો કેટલા થશે? 25 ગુણ્યા 25 એટલે 625. તો s n એટલે આપણે શું કહી શકીએ? 25. તેનો મતલબ શું થયો કે પ્રથમ અયુગ્મ પૂર્ણાંકો 0 થી 50 વચ્ચેના તેમનો સરવાળો કેટલો મળ્યો છે? આપણને 625 મળ્યો છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને એવું પણ પૂછી શકે 0 થી 50 વચ્ચેના યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો, 0 થી 100 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. એટલે આવી રીતના દાખલા પણ તમને આના પરથી પૂછી શકાય છે. ચલો હવે આની આગળનો દાખલા. દાખલા નંબર 15 માં એવું છે કે એક નિર્માણ કાર્ય એક એન્જિનિયરને આપવામાં આવ્યું છે. તે એન્જિનિયર જો જેમ જેમ દિવસો તેના વીતતા જાય છે એટલે કે તેના દિવસોમાં જેમ જેમ વિલંબ થાય છે, માનો કે એક એન્જિનિયર હોય તેને કીધું હોય કે ભાઈ હું તમને એક કામ જે છે એ એક અઠવાડિયામાં પૂરું કરી આપીશ. એક અઠવાડિયું એટલે કે 7 દિવસમાં તમારું કાર્ય હું પૂરું કરી આપીશ. અને એ કાર્ય કરવા માટેને કોઈક નિશ્ચિત રકમ કરી દીધી કે ભાઈ આટલા રૂપિયામાં હું તમને આ કાર્ય પૂરું કરી આપીશ. ત્યારબાદ જો એને દિવસનો વિલંબ થાય છે એટલે કે 7 દિવસ તો પતી જાય છે પરંતુ એની ઉપર દિવસો લાગે છે. એટલે કે પહેલો દિવસ એટલે કે 8મો દિવસ થઈ ગયો, બીજો દિવસ એટલે કે 9મો દિવસ થઈ ગયો, ત્રીજો દિવસ એટલે કે 10મો દિવસ થઈ ગયો. આ રીતે થયું. તો આમાં શું કહે છે કે એક એન્જિનિયર છે, એક નિર્માણ કાર્ય કરે છે અને એ નિર્માણ કાર્ય કરતા કરતા તેને વિલંબ થાય છે. જો પ્રથમ દિવસનો વિલંબ થાય છે એટલે કે એક દિવસ લંબાય છે તો તેને 200 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે. જો ખાસ ધ્યાન રાખજો શું છે અહીંયા, તો પ્રથમ દિવસની એની જે પેનલ્ટી થાય છે, પ્રથમ દિવસ માટે એને કેટલા ચૂકવવા પડે છે? તો પ્રથમ દિવસ માટે એને 200 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારબાદ જો બીજા દિવસનો વિલંબ થાય છે ત્યારે તો બીજા દિવસના વિલંબે એને 250 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે જો બીજો દિવસ પણ લંબાઈ ગયો તો એને કેટલા ચૂકવવા પડે? 250 રૂપિયા. ત્યારબાદ ત્રીજા દિવસ, તો ત્રીજા દિવસનો પણ વિલંબ થઈ જાય તો તેને 300 રૂપિયા ચૂકવવા પડે છે.
આમ શું કે છે? તો આમ એવું કે છે કે જો તે વિદ્યાર્થીને એક દિવસનો વિલંબ વધતો જાય છે તો તેને 50 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે છે. એટલે કે પ્રથમ દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300, આ રીતે તેને ચૂકવવા પડે છે. તો હવે તમે સરળતાથી કહી શકો છો કે ચોથા દિવસે તેને કેટલા ચૂકવવા પડતા હશે? તો ચોથા દિવસે તેને 350 રૂપિયા ચૂકવવા પડે. આ રીતનું છે આની અંદર. તો એને શું થઈ ગયું? એનો મતલબ કે 50 નો વધારો થાય છે. તો અહીંયા આપણો પ્રથમ પદ a કેટલું મળી ગયું છે? 200. ત્યારબાદ b કેટલો મળી ગયો? 50. તો હવે એવું કીધું છે કે જો કુલ 30 દિવસનો વિલંબ થાય છે, જોજો વિલંબ કેટલા દિવસનો થાય છે? 30 દિવસનો વિલંબ થાય તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? જો 30 દિવસનો વિલંબ થયો તો એનો મતલબ શું થઈ ગયો કે પ્રથમ દિવસ વત્તા બીજો દિવસ વત્તા ત્રીજો દિવસ વત્તા ચોથો દિવસ, આમ આપણે કુલ કેટલા દિવસનો સરવાળો કરવો પડશે? તો 30 દિવસનો સરવાળો મારે શોધવો પડશે. તો અહીંયાથી S30 શોધવું પડશે. તો શું શોધવું પડશે? કુલ 30 દિવસ ના વિલંબ માટે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે, 30 દિવસના વિલંબ માટે. એટલે એનો મતલબ એવો નથી કે 30મા દિવસની જ માત્ર રકમ શોધવાની. તેને 30 દિવસની કુલ એટલે બધા દિવસની ભેગી થઈને કેટલી રકમ ચૂકવવી પડે તે તમારે શોધવાનું છે. તો S30 શોધવું હશે તો શું કરીશું? આપણે સૂત્ર મૂકી દઈશું. કેટલાનું? તો SN નું સૂત્ર શું છે? તો n/2 2a plus n minus 1 into d. n ની કિંમત મૂકી દો S30. તો શું થઈ જશે? 30 ભાગ્યા 2. 2a ની કિંમત કેટલી છે? 200. એટલે 2 બ્રેકેટમાં 200 પ્લસ n minus 1 એટલે કે 30 minus 1. અને d ની કિંમત કેટલી છે? તો d ની કિંમત છે આપણી પાસે 50. હવે સરળ થઈ ગયું, આપણે સાદુરૂપ માત્ર કરવાનું છે. 15 દુ 30 તો અહીંયા થઈ જશે 15. ત્યારબાદ અહીંયા 200 ગુણ્યા 2 એટલે થઈ જશે વત્તા અહીંયા કેટલા મળશે? તો 29 ને વત્તા 50. આ 15 તો એમના એમ રહેશે, અહીંયા 400 પણ એમના એમ રહેશે. આનો ગુણાકાર કરો તો 0 1 એમ બહાર નીકળી જશે. 9 5 45 નો 5 વધી પડી 4 ફરી 5 દુ 10, 10 ને 4 14, 1450 થયા. 1450 વત્તા 400 કરી દો તો કેટલા થઈ જશે? 1450 વત્તા 400 એટલે 1850. હવે તમારે માત્ર કરવાનું શું છે? તો 1850 ગુણ્યા 15 કરો એટલે આ એન્જિનિયરે કુલ કેટલા રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે એ આપણને સરળતાથી મળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલા નંબર 15 ગણી શકો છો. હવે જોઈશું આપણે દાખલા નંબર 16. દાખલા નંબર 16 માં એવું છે કે એક સ્કૂલમાં વાર્ષિક જે પ્રતિયોગિતાઓ રોજ યોજાય છે, જે રીતે આપણી સ્કૂલોમાં પણ યોજાય છે, એ સંગીત સ્પર્ધા છે, નૃત્ય કલા છે, ચિત્રકામ છે, આ બધી વાર્ષિક ઇનામ એટલે કે વાર્ષિક જે પ્રતિયોગિતાઓ છે તે યોજાય છે. હવે વાર્ષિક પ્રતિયોગિતા યોજાય છે તેની અંદર કુલ ઇનામો આપવામાં આવે છે. આની અંદર કુલ 7 ઇનામો આપવામાં આવે છે અને 7 ઇનામો માટે 700 રૂપિયાની જોગવાઈ છે. જો શું છે તો કુલ 7 ઇનામ માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે? તો 700 રૂપિયાની જોગવાઈ છે. એટલે કે 7 ઇનામ તમે 700 રૂપિયામાંથી ચૂકવી શકો છો. ત્યારબાદ એવું કીધું છે કે પ્રથમ ઇનામ કરતા બીજું ઇનામ 20 રૂપિયા ઓછું છે. એટલે કે પ્રથમ ઇનામ માનો કે 200 રૂપિયા હોય તો બીજું ઇનામ કેટલું થઈ જાય? 180 રૂપિયા. આ રીતે એવું કીધું છે કે પ્રથમ ઇનામ કરતા બીજું ઇનામ કેટલું ઓછું છે? તો પ્રથમ ઇનામ કરતા બીજું ઇનામ 20 રૂપિયા ઓછું છે. એનો મતલબ શું થયો કે જો
મારું પ્રથમ ઇનામ માનો કે 200 રૂપિયા હતું, બીજું ઇનામ કેટલું થઈ ગયું 180 રૂપિયા. તો જો મારે સામાન્ય તફાવત શોધવો હોય તો શું કરીશું? 180 ઓછા 200 તો કેટલા મળશે? -20. ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ડી કેટલા મળશે? તો ડી મળશે આપણને -20, કારણ કે ઇનામની રકમમાં ઘટાડો થતો જાય છે. કેટલાનો ઘટાડો થાય છે? તો 20 રૂપિયાનો ઘટાડો થાય છે. તો એવું કીધું છે કે આનામાં કુલ 7 ઇનામો જે આપવામાં આવે છે તે 7 ઇનામોની રકમ આપણે શોધવાની છે. તો 7 ઇનામોની રકમ માટે આપણને અહીંયા આપ્યું શું છે? તો 7 ઇનામની કુલ રકમ આપી દીધી છે. એ 7 આપી દીધા છે. કેટલા આપ્યા છે? તો 700. વિદ્યાર્થીઓ આપણે S7 નું સૂત્ર મૂકી દઈશું. S7 નું સૂત્ર એટલે કે Sn નું સૂત્ર n/2 બ્રેકેટમાં 2a + n - 1 * d. તો S7 એટલે n/2 એટલે 7/2 2a + n - 1 એટલે 7 ઓછા 1 અને d ની કિંમત છે આપણી પાસે -20. આ અહીંયા 700 વધશે. ત્યારબાદ 7/2 ને સામે લઈ જાઓ તો 2 ક્યાં જશે? ગુણાકારમાં, અને 7 ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંયાથી કેટલા મળશે? 2a + 7 ઓછા 1 એટલે 6, એટલે અહીંયા મળશે 6 અને -20. આ રીતે મળશે. ત્યારબાદ 700, આ 2 જશે અહીંયા ગુણાકારમાં અને 7 જશે અહીંયા ભાગાકારમાં. તો અહીંયા કેટલા મળશે? 100. ફરી આ 2a એમના એમ 6 દુ 20 એટલે અહીંયા મળશે -120. અહીંયા કેટલા મળશે આપણને? તો અહીંયા મળશે 100 દુ 200. ત્યારબાદ 120 ક્યાં જશે? સામે સરવાળા. તો શું થશે? 2a = 200 વત્તા 120. તો કેટલા થઈ જશે? અહીંયા 200 વત્તા 120 કરશો એટલે કેટલા મળશે? અહીંયા તો 320 મળશે અને અહીંયા થયું 2. તો a બરાબર કેટલા થશે? 320 ભાગ્યા 2. છેદ ઉડાડો. 16 દુ 32 એટલે 160. તો એ કેટલા મળી ગયા આપણને? 160. એનો મતલબ શું થયો કે પ્રથમ ઇનામ જે છે એ આપણને કેટલું મળ્યું છે? તો 160 રૂપિયા જે છે તે પ્રથમ ઇનામ મળ્યું છે. ત્યારબાદ a બરાબર 160 મળી ગયા છે. તો હવે ઉતરતા ક્રમમાં -20 કરતા જાઓ એટલે બીજું, ત્રીજું, ચોથું ઇનામ આપણને મળતું જશે. અહીંયા પ્રથમ ઇનામ કેટલું થઈ ગયું? તો પ્રથમ ઇનામ જે છે એ મળ્યું 160 રૂપિયા. તે જ રીતે બીજું ઇનામ કેટલું થશે? તો બીજું ઇનામ થશે 160 માંથી 20 બાદ કરી દો એટલે 140. ત્યારબાદ ત્રીજું ઇનામ થશે 120. ચોથું ઇનામ થશે 100 રૂપિયા. પાંચમું ઇનામ થશે 80 રૂપિયા. છઠ્ઠું ઇનામ થશે 60 રૂપિયા અને સાતમું ઇનામ થશે 40 રૂપિયા. તો આ રીતે વિદ્યાર્થીઓ 1 2 3 4 5 6 અને 7 ઇનામો જે છે આ રીતે આપી શકાય છે. હવે જોઈશું આની આગળ દાખલા નંબર 17. દાખલા નંબર 17 માં એવું છે કે એક શાળામાં વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે પ્રક્રિયાની અંદર પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓ છે એટલે કે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ છે એ એક વૃક્ષ વાવે છે. અને એની અંદર પાછું કેવું છે? તો વિદ્યાર્થીઓ જે છે પ્રથમ ધોરણના છે, પ્રથમ ધોરણનો એક વર્ગ, એ એક વર્ગના વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવશે, બીજા વર્ગના વિદ્યાર્થીઓ ફરી એક વૃક્ષ વાવશે અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓ જે છે ફરી એક વૃક્ષ વાવશે. જો કીધું શું છે બરાબર સમજજો. અહીંયા ધોરણ 1 એની અંદર કુલ 3 વર્ગ છે એટલે કે એક અ, એક બ અને એક ક. આ રીતના વર્ગો પાડેલા છે. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવશે એટલે 3 વર્ગ થયા. તો 3 વર્ગના કેટલા વૃક્ષ થશે? કુલ 3 વૃક્ષ થશે. તે રીતે બીજા ધોરણના વિદ્યાર્થીઓ જે છે તેની અંદર પ્રત્યેક વર્ગના છે એ વિદ્યાર્થીઓ 2 વૃક્ષ વાવશે. એટલે કે બીજા ધોરણ માટે
2 2 અને 2 આ રીતે થશે એટલે કુલ 6 વૃક્ષ થશે. તે રીતે 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જે છે તે વૃક્ષો વાવે છે. તો કુલ વૃક્ષો કેટલા વવાય છે તે આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ શું કીધું છે. તો જો ધ્યાન રાખજો ફરી પ્રથમ ધોરણ ના વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવે છે, બરાબર. પરંતુ પ્રથમ ધોરણમાં કેટલા વર્ગ છે? તો કુલ 3 વર્ગ છે. એટલે કે 1 ગુણ્યા 3 એટલે કેટલા વૃક્ષો થશે? 3 વૃક્ષો થશે. તે જ રીતે બીજા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષો હશે? તો 2 વૃક્ષ. અને કુલ વર્ગ કેટલા છે? તો 3 વર્ગ છે. એટલે કેટલા થશે? 3 દુ 6 વૃક્ષ થશે. તે રીતે 12મા ધોરણ સુધી વૃક્ષો વાવવાના છે. એટલે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ વાવશે? તો એ વિદ્યાર્થીઓ 12મા ધોરણના એટલે એક વર્ગ 12 વૃક્ષ વાવશે. અને કુલ વર્ગ કેટલા છે? તો 12માના 3 એટલે કેટલા થઈ ગયા? 12 અને 36. તો આ રીતે વૃક્ષો વાવે છે. એટલે કે હવે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે પહેલા ધોરણના કુલ 3 વર્ગ છે. એટલે પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ કુલ કેટલા વૃક્ષ વાવશે? 3 વૃક્ષ. બીજા ધોરણના પણ 3 વર્ગો છે. એટલે કુલ બીજા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વાવશે? 6 વૃક્ષ. ત્યારબાદ ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વાવશે? તો 9. ત્યારબાદ ચોથા ધોરણના 12. તે રીતે 12મા ધોરણના વિદ્યાર્થીઓ 36 વૃક્ષો વાવે છે. તો અહીંયા શોધવાનું શું છે? કુલ વૃક્ષો શોધવાના છે. ફરી સમાંતર શ્રેણી આપણે શું થઈ જશે? તો 3 6 9 અને અંતિમ પદ કેટલું આવશે? તો 36. આ બધા જ પદોનો મારે સરવાળો શોધવાનો છે. અહીંયા પદોની સંખ્યા આપણને ખબર છે કે પદોની સંખ્યા n કેટલી છે? જેટલા ધોરણ એટલા પદ. એટલે કે 12. ત્યારબાદ a કેટલા છે અહીંયા? તો a બરાબર છે 3. અને અંતિમ પદ એટલે કે an એને l લઈ શકીએ. કેટલું છે? 36. તો કુલ જો મારે વૃક્ષો શોધવા હોય તો ડાયરેક્ટ કયું સૂત્ર? તો Sn બરાબર n/2 a plus l. આ સૂત્રની મદદથી જે છે આપણે કિંમત શોધી શકીએ છીએ. n/2 એટલે 12/2. ફરી a એટલે કેટલા છે? 3. l કેટલા છે? 36. છેદ કેટલા એવું છે? 2 6 12. કેટલા થશે? 6. અને અહીંયા થઈ જશે તો 36 + 3 એટલે 39. ગુણાકાર કરી દો. 9 6 54. 54 નો 4 વધી પડી 5. 6 તરી 18. 18 ને 5 23. તો કેટલા થશે? 234. એનો મતલબ કે એ શાળામાં કુલ વૃક્ષારોપણની અંદર કેટલા વૃક્ષો વવાયા હશે? તો 234 વૃક્ષો જે છે તે 234 વૃક્ષો વવાયા હશે. હવે જોઈશું આની આગળનો દાખલો. આની આગળ દાખલા નંબર 18 એવો છે કે દાખલા નંબર 18 માં એક કુંતલ આપેલું છે. એક કુંતલમાં એવું કીધું છે, જો સૌપ્રથમ આપણે જોઈએ કુંતલની રચના કેવી હોય તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 18. દાખલા નંબર 18 માં આપણને આ રીતે કુંતલની રચના આપેલી છે. જો કુંતલ કઈ રીતે બને તો કુંતલ બનાવવા માટે તમારે 2 પોઈન્ટ જોઈએ અને 2 પોઈન્ટ પરથી તમે અર્ધવર્તુળની રચના કરતા જાઓ. તે અર્ધવર્તુળની રચના પ્રમાણે કુંતલ બનતું જાય. કઈ રીતે? તો પ્રથમ કુંતલ બનાવવું હોય એટલે કે આ રીતે બનાવવું હોય તો આ આપણું કેન્દ્ર A ને લઈને એક અર્ધવર્તુળ આ રીતે બને. ત્યારબાદ B ને લઈને અર્ધવર્તુળ આ રીતે બને. ફરી A ને કેન્દ્ર રાખીને અહીંયાથી આ રીતે કુંતલ બનશે. ત્યારબાદ B ને કેન્દ્ર રાખીને ફરી આ રીતે કુંતલ બનશે.
ફરી એ ને કેન્દ્ર રાખીને આ રીતે કુંતલ બનશે. એટલે આ રીતે કુંતલ કુલ બનાવવાના છે. આ કુંતલના નામ આપી દીધા છે. પ્રથમ કુંતલનું નામ આપ્યું છે L1, બીજાનું છે L2, ત્રીજાનું છે L3, ચોથાનું છે L4, પછી L5. આ રીતે કુંતલ બનાવવાના છે. અને કેટલા બનાવવાના છે? તો કુલ 13 અર્ધવર્તુળ કરી અને આખું એક મોટા કુંતલની રચના કરી છે. જો ખાસ ધ્યાન રાખજો કેટલા અર્ધવર્તુળ છે? તો કુલ 13 અર્ધવર્તુળ છે. જો 13 અર્ધવર્તુળની મારે કુલ કુંતલની રચના બનાવવાની અને તેની કુલ લંબાઈ શોધવાની છે. હવે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે કે પ્રથમ કુંતલની ત્રિજ્યા છે 0.5 સેન્ટીમીટર, બીજા કુંતલની છે 1 સેન્ટીમીટર, ત્રીજા કુંતલની છે 1.5 સેન્ટીમીટર. આ રીતે તેની લંબાઈ આપેલી છે. જો ફરી પ્રથમ અર્ધવર્તુળ તેની ત્રિજ્યા કેટલી આપી છે? તો પ્રથમ અર્ધવર્તુળની ત્રિજ્યા આપી છે 0.5 સેન્ટીમીટર. બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા આપી છે તો બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા છે 1.0 સેન્ટીમીટર. ત્યારબાદ ત્રીજા અર્ધવર્તુળની ત્રિજ્યા આપી છે 1.5 સેન્ટીમીટર. આ રીતે આપણને ત્રિજ્યાઓ આપેલી છે. આ બધા જ કુંતલનો આપણે સરવાળો શોધવાનો છે. જો સરવાળો શોધવો હોય તો તમારે અર્ધવર્તુળની સૌપ્રથમ લંબાઈ શોધવી પડે. જો અર્ધવર્તુળની લંબાઈ શોધવી હોય તો અર્ધવર્તુળની લંબાઈ શું થઈ જશે? તો આખા વર્તુળની લંબાઈ કરતા અડધી. અને આખા વર્તુળની લંબાઈ એટલે કે આપણો પરિઘ. તો અર્ધવર્તુળની લંબાઈ એટલે શું થઈ જાય? તો વર્તુળનો પરિઘ ભાગ્યા 2. અને વર્તુળનો પરિઘ શોધવો હોય તો તેનું સૂત્ર શું છે? તો 2πr ભાગ્યા 2. તો 2 ઉડી જશે એટલે કેટલા વધશે? πr. તો જો હવે આપણે શું કરવાનું છે? તો બધા વર્તુળોના જે અર્ધવર્તુળો છે તે અર્ધવર્તુળોના જે લંબાઈ છે તે આપણે શોધવાની છે. તો ફરી જે પ્રથમ અર્ધવર્તુળ છે તેની લંબાઈ શોધવી હશે તો અર્ધવર્તુળની લંબાઈ માટે સૂત્ર આપણે જોઈ લીધું છે. હવે πr થઈ જશે. તો પ્રથમ અર્ધવર્તુળ માટે શું લખી દઈશું આપણે? πr1. કારણ કે પ્રથમ અર્ધવર્તુળની જે ત્રિજ્યા છે તે શું લઈ લઈશું આપણે? r1 લઈ લઈશું, બીજાની r2, ત્રીજાની r3 એ રીતે લઈ લઈશું. તો પ્રથમનું π અને r1 ની કિંમત છે 0.5. તો કેટલા થઈ જશે? 0.55. આ રીતે થઈ જશે. ત્યારબાદ બીજા અર્ધવર્તુળ માટે તો બીજા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થઈ જશે? હવે તો πr2 અને r2 ની કિંમત બીજા અર્ધવર્તુળ માટે કેટલી કિંમત આપી છે આપણને? 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર ની કિંમત મૂકી દઈએ અહીંયા તો શું થઈ જશે? પાઈ બ્રેકેટમાં 1 એટલે શું કહે? 1 પાઈ. આ રીતે થઈ જશે. તે રીતે ત્રીજાની કેટલી મળશે? તો ત્રીજાની મળશે 1.5 પાઈ. આ રીતે કિંમત મળશે. હવે આપણે આ બધાનો સરવાળો શોધવાનો છે. જો બધાનો સરવાળો શોધવો છે તો આપણી પાસે સૂત્ર માટે આપણને હવે લંબાઈ મળી ગઈ છે અહીંયા કે પ્રત્યેકની લંબાઈ કેટલી થશે. જો સરવાળો શોધવો હોય તો SN નું સૂત્ર વાપરી લઈશું. તો SN નું સૂત્ર વાપરતા પહેલા આપણને જે આપ્યું છે, શું આપ્યું છે? તો પ્રત્યેક કુંતલની લંબાઈ એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળની લંબાઈ આપણી પાસે છે. તો જે કુંતલની લંબાઈ શોધવાની છે એની માટે આપણે એવું લખી શકીએ કે કુંતલની લંબાઈ બરાબર 13 અર્ધવર્તુળની લંબાઈ. 13 અર્ધવર્તુળની લંબાઈ એટલે પ્રથમની લંબાઈ કેટલી છે? તો 0.5 પાઈ વત્તા બીજા કુંતલની લંબાઈ છે 1 પાઈ. ત્રીજાની કેટલી થશે? તો 1.5 પાઈ. આ રીતે કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે? તો 13 પદ સુધી સરવાળો કરવાનો છે.
હવે પ્રત્યેક જે લંબાઈ આપી છે તે બધામાં પાઈ કોમન છે. પાઈને આપણે જો બહાર કાઢી લઈશું તો શું વધશે બ્રેકેટમાં 0.5 વત્તા 1 વત્તા 1.5 ક્યાં સુધી તો 13 પદ સુધી આ રીતે બહાર નીકળશે. હવે આપણે માત્ર કરવાનું શું છે તો માત્ર અંદરના જે પદો છે આ સરવાળો આપણે શોધવાનો છે. જો આ સરવાળો શોધવો હોય તો કુલ કેટલા પદ છે 13 પદ છે. 13 પદનું સૂત્ર એટલે S13 મૂકીશું. જો સૌપ્રથમ આને સમીકરણ નંબર 1 આપી દઈશું. S13 નું સૂત્ર શોધવો છે તો n/2 2a n - 1 * t એટલે n બરાબર કેટલા છે 13 તો 13/2 2a a ની કિંમત 0.5 એટલે 2 કૌંસમાં 0.5 પ્લસ n - 1 એટલે 13 - 1 અને d જો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો 1 - 0.5 એટલે કેટલા મળશે 0.5. તો આપણા કે શું થઈ ગયું d થઈ ગયું. તો d ની કિંમત પણ કેટલી થઈ ગઈ 0.5. હવે સાદુરૂપ કરી દઈશું તો સાદુરૂપ શું થશે 13/2 0.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 1 વત્તા 13 ઓછા 1 એટલે કેટલા થઈ જશે 12 અને 0.5 તો એમના એમ જ રહેશે. હવે આ 13/2 એમના એમ ઇન્ટુ 1 પ્લસ 12 × 5 60 પરંતુ 6.0 એટલે 6 ફરી 6 વત્તા 1 એટલે કેટલા થઈ જશે 7. તો અહીંયા 13/2 ગુણ્યા 7 આ શું મળ્યું તો આ આપણને અંદરનો જે કૌંસ છે આનો કુલ સરવાળો મળ્યો કેટલો S13. હવે S13 જે આપણને મળી ગયો છે તો આપણે માત્ર હવે કરવાનું શું છે તો S13 ની કિંમત જે છે એ પ્રથમ સમીકરણમાં મૂકી દેવાની છે. તો S13 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે તો કુંતલની લંબાઈ માટે છે. તો કુંતલની લંબાઈ પાઈ અને આના આખાનો સરવાળો કેટલો મળ્યો છે તો આના આખાનો સરવાળો મળ્યો છે આપણને 13/2 ગુણ્યા 7. પાઈની કિંમત કેટલી છે તો 22/7 ગુણ્યા 13/2 ગુણ્યા 7. ફરી 7 અહીંયા ઉડી જશે 11 તો 22 થઈ જશે. કેટલા વધ્યા તો 11 ગુણ્યા 13 11 થઈ 33 નો 3 વધી પડી 3 11 એટલે 11 ને 3 14 143 સેન્ટીમીટર. આપણા જે કુંતલની લંબાઈ મળી એ સંપૂર્ણ કુંતલની લંબાઈ એટલે કે આ રીતે જાઓ અને ક્યાં સુધી જવાનું તો 13 સુધી એટલે કે કુલ L1 L2 L3 L4 L5 L6 L7 L8 L9 એમ કુલ L13 સુધી જાઓ અને 13 અર્ધવર્તુળ થાય અને જે એક સંપૂર્ણ કુંતલ બને તે કુંતલની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે તો તે સંપૂર્ણ કુંતલની લંબાઈ જે છે તે આપણને 143 સેન્ટીમીટર મળી છે. હવે જોઈશું આની આગળનો દાખલો. આની આગળનો દાખલા નંબર 19 માં એવું કીધું છે કે દાખલા નંબર 19 ની અંદર લાકડાના ગોળવા ગોઠવેલા છે. લાકડાના ગોળવા ગોઠવેલા છે એટલે કઈ રીતે તો ગોળ લાકડાના કટિંગ કરેલા છે અને તેને ગોઠવેલા છે. કઈ રીતે ગોઠવેલા છે તો સૌપ્રથમ આપણને કુલ 200 ગોળવા આપેલા છે. તો કેટલા ગોળવા આપેલા છે તો 200 ગોળવા લાકડાના આપેલા છે. એનો મતલબ કે ગોળવાની સંખ્યા તો Sn થઈ ગયું. કેટલા આપેલા છે આપણને 200 આપેલા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતે ગોઠવેલા હશે તો નીચેની જે હરોળ છે એની અંદર આ રીતે ગોઠવેલા છે. જો આ રીતે ગોળવા ગોઠવેલા છે આ રીતે ગોળવા ગોઠવેલા છે. પ્રથમ હરોળમાં કેટલા ગોઠવેલા છે તો આ રીતે કુલ 20 ગોઠવેલા છે. ત્યારબાદ ફરી એની ઉપર આ રીતે ગોઠવેલા છે
A ની ઉપરની હરોળમાં એના કરતા એક ઓછું એટલે કે 19 ગોઠવેલા છે. A ની ઉપર કેટલા ગોઠવેલા છે? તો A ની ઉપર આ રીતે ગોઠવેલા છે 18 ગોઠવેલા છે. આ રીતે અહીંયા ગોળવાઓ ગોઠવેલા છે. જો ફરી યાદ રાખજો, સૌથી નીચેની હારમાં એટલે કે એની જે નીચેથી આપણે ગણતા છે તો પ્રથમ, બીજી, ત્રીજી એ રીતે ગણાતી જાય તો પણ ચાલે. એટલે કે પ્રથમ હારમાં કેટલા છે? તો પ્રથમ હારમાં 20 છે. ત્યારબાદ બીજી હારમાં કેટલા ગોઠવેલા છે? તો બીજી હારમાં 19 ગોઠવેલા છે. ત્યારબાદ ત્રીજી હારમાં કેટલા ગોઠવેલા છે? ત્રીજી હારમાં 18 ગોઠવેલા છે. આ રીતે ગોળવાઓ ગોઠવેલા છે. આ ગોળવાઓને એવું કીધું છે કે કુલ કેટલી હાર થશે તે આપણે શોધવાનું છે. જો ખાસ ધ્યાન રાખજો, નીચેથી પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી એ રીતે છે, ઉપરથી નથી. એટલે આપણે અહીંયા a બરાબર કેટલા મળી જશે? તો a બરાબર મળી જશે 20. ત્યારબાદ b કેટલા મળી જશે? તો 19 ઓછા 20 એટલે મળશે -1. તો આપણને શું મળી ગયું? તો Sn ની કિંમત મળી ગઈ. એટલે કે a અને d ની કિંમત મળી ગઈ અને Sn ની કિંમત મળી ગઈ. Sn નું હવે સૂત્ર મૂકી દઈશું. તો Sn નું સૂત્ર શું છે? n/2 2a plus n minus 1 into d. આ આપણું સૂત્ર થઈ ગયું. ત્યારબાદ Sn ની કિંમત મૂકી દઈશું. Sn ની કિંમત છે 200 બરાબર n/2 એમના m ફરી 2a. a ની કિંમત છે 20 અને 20 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 40 પ્લસ n minus 1 અને d ની કિંમત છે માઈનસ. આ બે આ બાજુ આવી જશે તો 200 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 400n. ફરી 40 વત્તા આ માઈનસ અંદર ગુણાશે તો શું થશે? -1 ગુણ્યા n એટલે -n અને માઈનસ માઈનસ પ્લસ 1. આ રીતે થશે. 40 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 41. તો અહીંયા શું થશે? 400 બરાબર n બ્રેકેટમાં 41 ઓછા n. આ n અંદર ગુણાઈ જશે તો શું થઈ જશે? 400 બરાબર n એટલે કે અહીંયા મળશે 41n માઈનસ n². આ રીતે મળશે. હવે 41n n² છે ને આપણે બરાબરની આ બાજુ લઈ આવશું તો આ n² પ્લસ માઈનસ છે તો આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે n² માઈનસ 41n પ્લસ 400 બરાબર 0. આ રીતે થઈ જશે. હવે જો 400 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો 41 થાય તો ખાસ ધ્યાન રાખજો, 25 ગુણ્યા 16 કરીશ તો કેટલા મળી જશે મને? 400. શું થશે? જો 25 ગુણ્યા 16 કરું તો મળશે 400 અને 25 વત્તા 16 કરીશ તો કેટલા મળી જશે મને? 25 વત્તા 16 એટલે કે કુલ 41 અહીંયા મળી જશે. એટલે આના અવયવ જો મારે પાડવા હશે તો અવયવ માટે અહીંયા ભાગ શું પડશે? 25 અને 16. ફરી બંનેનો સરવાળો કરવાનો છે અને માઈનસમાં જવાબ જોઈએ છે તો બંને કેવા જોઈશે? માઈનસ હશે તો જ કામ લાગશે. તો શું થશે? તો અહીંયા સીધા આપણે અવયવ લખીશું n-25 અને n-16 બરાબર 0. આ રીતે થશે. તો n બરાબર કેટલા મળશે? અહીંયાથી જો આને 0 જોડે સરખાવીશું તો n બરાબર મળશે 25 અને n બરાબર મળશે 16. આ રીતે જે છે આપણને n ની કિંમતો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે આપણે સૌથી નીચેની હારમાં કેટલા ગોળવા હતા? તો 20 ગોળવા હતા. એની ઉપર 19. એનો મતલબ શું થયો? તો 20 થી તો સ્ટાર્ટિંગ થાય છે, હે ને? 20 થી શું થાય છે? સ્ટાર્ટિંગ થાય છે. તો જેટલા ગોળવાની સંખ્યા છે એના કરતાં તો વધારે હાર હોઈ શકે નહીં. માટે n બરાબર 25 જે છે એ કિંમત આપણે લઈ શકતા નથી. તો આપણે હારની સંખ્યા એટલે કે n બરાબર કેટલા થઈ જશે અહીંયા? તો n બરાબર એટલે કે હારની જે સંખ્યા મળી, કુલ હારની સંખ્યા કેટલી થશે આપણી પાસે? 16. હવે એવું કીધું છે કે પ્રથમ હારમાં એટલે કે અહીંયાથી જે જઈશું ઉપર લાસ્ટ એટલે કે છેલ્લી હારમાં કેટલા ગોળવા છે તે આપણે શોધવાનું છે. જો n બરાબર આપણને મળી ગયા છે 16, a બરાબર છે 20, d બરાબર છે -1.
તો A16 આપણે શોધવાનું છે. શોધવાનું શું છે? A16. તો કિંમત શું થઈ જશે? A + 15 ની કિંમત મૂકી દો. A ની કિંમત કેટલી છે? 20 + 15 અને D ની કિંમત છે -1. તો 20 - 15 એટલે કેટલા થઈ જશે? 5. તો A16 બરાબર કેટલા મળી ગયા આપણને? A16 બરાબર મળી ગયા છે 5. એટલે કે જે લાકડાના ગોળવા ગોઠવેલા છે એની અંદર કુલ ગોળવાની જે હાર છે કેટલી થશે? 16. અને છેલ્લી હારમાં એટલે કે સૌથી ઉપર ટોપ પર કેટલા ગોળવા હશે? તો 5 ગોળવા હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 5 જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 5 માં મેન શું છે? તો અહીંયા મેન વસ્તુ એ છે કે આપણે શોધવાના છે પદોની સંખ્યા માટે, એટલે કે an માટે જોયું છે, ત્યારબાદ sn માટે જોયું છે. એટલે સમાંતર શ્રેણી આપેલી હોય, સમાંતર શ્રેણીમાં n નું પદ શોધવું હોય, n પદોનો સરવાળો શોધવો હોય, એ વિશેના જે દાખલા છે એ આપણે આ ચેપ્ટરમાં જોયા છે. જો આ દાખલાઓ, આ ટ્રીકોનો વ્યવહારમાં પણ ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. આ બધી રીતે આપણે આની અંદર જે દાખલા જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પ્રકરણ નંબર 5 જે છે સમાંતર શ્રેણી તે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આજના વિડીયોમાં અને ચેપ્ટર નંબર 5 ના અગાઉના વિડીયોમાં પણ તમને સૌને સરળતાથી સમજણ પડી હશે. જય હિન્દ.